આ તરફ અમેરિકા અને ઈરાન યુદ્ધની ગુજરાતના ફાર્મા ઉદ્યોગ પર પણ માઠી અસર જોવા મળી રહી છે, જેમાં ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। ભારતમાં નિકાસ ક્ષેત્રે ગુજરાત મોખરે છે અને ખાસ કરીને ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતનો ફાળો 40% જેટલો નોંધપાત્ર છે, પરંતુ હાલની વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે આ ઉદ્યોગ મોટા સંકટમાં મુકાયો। મહેસાણામાં જ 150 થી વધુ ફાર્મા કંપનીઓ આવેલી છે, જે હાલ આ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે। ઉદ્યોગપતિઓ હવે સરકાર પાસે આ સમસ્યાના ઉકેલ માટે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। ટ્રાન્સપોર્ટ તો ઘણી કન્ટ્રીઝમાં તો ટ્રાન્સપોર્ટ બંધ જ થઈ ગયું છે અને જે કન્ટ્રીઝમાં ચાલુ છે તો એમાં કન્ટેનર ઉપર જે ભાવ છે એ 4 ગણા થઈ ગયા છે, તો એ એન્ડ યુઝર્સ એફોર્ડ નથી કરી શકતા, તો તેથી અમારું સેલિંગ બંધ થઈ ગયું છે। ઘણા એવા ઓર્ડર્સ છે, ઘણા એવી કંપનીઓ છે જેના ઓર્ડર્સ લીધેલા છે, પેમેન્ટ આવી ગયેલા છે, બટ આના લીધે પ્રોવાઈડ નથી કરી શકતા એ માલ, કાં તો જેને ખરીદ્યું હોય એમનો માલ આવી નથી શકતો, તો આખી સપ્લાય ચેન જે છે આખી ડિસ્ટર્બ થઈ ગયેલી છે, આખી તૂટી ગઈ છે, તો એ ખૂબ તકલીફ છે અત્યારે। મિડલ ઈસ્ટમાં મેડિસિન્સની વાત કરીએ તો કન્ઝપ્શન ખૂબ છે અને ડિમાન્ડ રેગ્યુલરલી હેવીલી આવતી હોય છે, તો જે એ અત્યારે બંધ હોવાથી અત્યારે સપ્લાય જે રેગ્યુલર કસ્ટમર્સના છે તો એ બંધ થઈ ગયેલા છે।